જો તમે ઈચ્છો તો થોડું ધ્યાન રાખીને આવા આલુના પરોઠા ઘરે બનાવી શકો, જે તમને ઢાબાની યાદ અપાવી દેશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આલુ પરોઠા કોને નહીં ભાવે? ગરમા ગરમ આલુ પરોઠાની સાથે ચા અથવા જો કોફી મળી જાય તો આપણે એને હોંશે હોંશે ખાઈ લઈએ છીએ. ઘણા બધા ઘરોમાં આ આલુના પરોઠા સાંજે પણ બનાવવામાં આવે છે અને ડિનર તરીકે એનું સેવન કરાય છે. પરંતુ આપણે જ્યારે ઢાબા ઉપર ખાઈએ તો તેનો ટેસ્ટ અને ઘરમાં બનાવેલા પરાઠાનો ટેસ્ટ કંઈક અલગ હોય છે. હવે આવું શા માટે? જો તમે ઈચ્છો તો થોડું ધ્યાન રાખીને આવા આલુના પરોઠા ઘરે બનાવી શકો, જે તમને ઢાબાની યાદ અપાવી દેશે. તો આલુ પરોઠાની રેસીપી આપણે જાણીએ. જો તમે આ રીતે બનાવશો તો ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આવશે. હવે આલુ પરોઠા ઘરમાં બને તો બાળક હોય કે વૃદ્ધ, દરેકને એનો સ્વાદ પસંદ હોય છે. બહાર હોટલ કે ઢાબામાં મળતા પરોઠા આપણને વધારે ટેસ્ટી લાગે છે. પરંતુ જો તમે ઘરે રહીને આલુ પરોઠા જે આપણને ઢાબા કે હોટલમાં મળતા હોય એવો સ્વાદ ઈચ્છતા હોય તો તમે આ પ્રકારે ટ્રાય કરી શકો. તો ચાલો જાણીએ કે એની સામગ્રીમાં શું હોય. તો એમાં તમને જોઈશે બટાકા, ડુંગળી, લીલા મરચાં, આદુ, લસણ, ઘઉંનો લોટ, મીઠું, જીરું, કાળા મરી, લીલી કોથમીર, અજમો, લાલ મરચું, ધાણા પાવડર, તેલ, બટર અને પાણી. હવે આ પાણી તમારે 9 શેકું લેવાનું છે. હવે આલુ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં બટાકાને બાફીને એનો ભૂકો કરો. હવે એમાં લીલા મરચાં, ડુંગળી, લસણ, આદુ, કોથમીરને સમારીને અંદર એડ કરી દો. હવે તમારે જીરું અને કાળા મરીને શેકી કાઢવાના છે, એનો પાવડર બનાવવાનો છે અને એમાં મિક્સ કરવાના છે. હવે આમાં જ થોડું મીઠું નાખીને અજમો ઉમેરી દો. હવે આ રીતે આલુ પરાઠાનો જે બટાકાનો મિશ્રણ છે એ રેડી થઈ જશે. હવે ઘઉંના લોટમાં થોડું તેલ, મીઠું અને જરૂર મુજબનું પાણી ઉમેરી કણક બાંધી દો. આ લોટ બંધાઈ જાય એટલે તમારે એને 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. હવે એમાંથી રોટલી કરો અને શેપ પાડો. હવે આપણે જે બટાકાનું મિશ્રણ રેડી કર્યું છે એને અંદર મૂકી દો અને રોલ કરી દો. હવે તમારે એને વણી કાઢવાના છે અને તવા પર મૂકીને શેકી કાઢવાના છે. બસ થઈ ગયા તમારા આલુ પરોઠા. આલુ પરોઠાને તમે દહીં અથવા તો ચટણી અથવા તો સોસ સાથે પણ સર્વ કરી શકો છો. આ રીતથી બનાવેલા પરાઠા તમને ઢાબા સ્ટાઇલ પરાઠાની યાદ અપાવી દેશે અને ઘરના લોકો પણ હોંશે હોંશે ખાઈ લેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.